75% વસ્તી યુવા વર્ગ છે। ત્યારે 2019ની ચૂંટણીને લઈને યુવાઓનો શું મૂડ છે એબીપી અસ્મિતાએ જાણવાનો પ્રયાસ કર્યો કે એસ ઇન્સ્ટિટ્યૂટના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુવાનોનું શું કહેવું છે। આવો સાંભળીએ। વર્ષ 2019માં ચોરે ને ચોટે લોકસભાની ચૂંટણીની ચર્ચા છે અને સૌથી મહત્વનું પરિબળ આ ચૂંટણીમાં જો કોઈ હોય તો તે છે દેશનું યુવાધન, કારણ કે દેશનું 75% વસ્તી યુવાનો પર છે અને અમદાવાદની કેએસ હોસ્પિટલના અમદાવાદની કેએસ યુનિવર્સિટીના જે આઈટી સેક્ટરના વિદ્યાર્થીઓ છે તે આપણી સાથે ઉપસ્થિત છે। તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું, તેમના અલગ અલગ જે ઓપિનિયન છે તે જાણીશું અને તેમને પૂછીશું કે પ્રધાનમંત્રી તરીકે તેઓ કોને જોવા માગે છે। સૌથી પહેલાં હું તમને પૂછીશ, પ્રધાનમંત્રી તરીકે તમારા અંગત મંતવ્ય પ્રમાણે કોણ ફિટ બેસે છે? આઈ થિંક નરેન્દ્ર મોદી, બિકોઝ ઓફ એમણે ખાસું ડેવલપમેન્ટનું કામ કર્યું છે। હાલમાં જ એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું, જેના લીધે ઇન્ડિયામાં ટુરિઝમ વધશે, સો લોકોને એટલી ઇન્કમ પણ મળશે, એટલે ગરીબી ઘટશે અને આઈ થિંક રોજગારી પણ લોકોને સારી રીતે મળી શકશે। લોકોને એમને ફ્રીલી નહીં બેસવું પડે। હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નહીં, બરાબર, હવે ત્યાં ગાડી લોકો હોટલ્સ ખોલે છે, બરાબર, એ લોકો કારણ કે ટુરિઝમ વધશે તો એ લોકોને રહેવા માટે પ્લેસ જોઈશે, પ્લેસ જોઈશે એટલે એ લોકો એટલા મની આપશે, એટલે એમ કરીને ઇન્કમ પણ વધશે। આઈ થિંક એ સારું કામ છે। અચ્છા, તમે શું માની રહ્યા છો? તમારા મતે પ્રધાનમંત્રી દેશનું કોણ હોવું જોઈએ અને શા માટે હોવું જોઈએ? નરેન્દ્ર મોદી। કેમ હોવું જોઈએ? બધા મતલબ એવી રીતે આપણને ડેવલપમેન્ટ લાવવામાં પણ મતલબ એક ખાસો ફાળો આપે છે અને એમના જે બધા બોલેલા વાક્યો અને એ રીતે મતલબ રૂલ્સને ફોલો કરે બી છે અને અમુક લોકો સપોર્ટ નથી કરતા, પણ હવે એ આપણા માટે જોવાનું છે કે કોણ સાચું છે ને કોણ ખરાબ છે। મતલબ આપણે એમને સપોર્ટ કરીશું તો જ એ આપણા માટે કંઈક આગળ ભવિષ્ય માટે આપણું વિચારશે, કંઈક સારું કરશે, તો જ આપણે એમને સપોર્ટ આપવો જોઈએ। બિલકુલ, અન્ય પણ જે વિદ્યાર્થીઓ છે તે આપણી સાથે ઉપસ્થિત છે। તમને શું લાગે છે છેલ્લા 5 વર્ષમાં રાહુલ ગાંધીની જે પ્રતિભા છે તે કેટલી નિખરી છે? રાહુલ ગાંધી પહેલાં જે હતા અત્યારે કોઈ પરિવર્તન લાગે છે? એટલું તો કોઈ ખાસ પરિવર્તન લાગતું નથી એમને, જ્યારે કોંગ્રેસના હાથમાં કમાન સોંપી છે, જ્યારે કોંગ્રેસે રાહુલ ગાંધીના હાથમાં, પણ એટલું બધું કંઈ ચેન્જીસ આવ્યા નથી કે જે પહેલાંના હતું, જે કોંગ્રેસ હતું અત્યારે બી એનું એ જ છે, ખાલી જેના પ્રેસિડેન્ટ હોય અંદર કોંગ્રેસના એ જ બદલાયેલા લાગે છે। અને જે ભાજપ વિશે છે, ભાજપમાં ડેવલપમેન્ટ જ્યાંથી નરેન્દ્ર મોદી આવ્યા છે ત્યારથી ડેવલપમેન્ટ કન્ટિન્યુ જે વધ્યું છે, 5 વર્ષમાં જેટલી સત્તા રહી છે ભાજપની, નરેન્દ્ર મોદી જ્યાંથી પ્રધાનમંત્રી તરીકે આવ્યા છે ત્યારથી ડેવલપમેન્ટ કન્ટિન્યુ વધ્યું છે અને આ મેટ્રો છે, જે વાહન વ્યવહારની સુવિધા છે એ બધી વધારી છે। લાઈક અમદાવાદમાં જે એએમટીએસ, બીઆરટીએસ ને હવે મેટ્રોનું જે કામ ચાલી રહ્યું છે એ આવનારા ડેવલપ થશે અને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને એવું બધું બનાવ્યું છે એનાથી જીડીપીમાં બી વધારો થશે। અત્યારે લાઈક 10 કરોડ એટલું તો ઇન્કમ થઈ ગઈ છે એની, એટલે એની ટિકિટ પરચેસ પ્રમાણે જે લોકો વિદેશથી આવે છે અને એ લોકો એને જોવા માટે મની ખર્ચે છે, જે એ પ્રમાણે ડેવલપમેન્ટ એનું વધી શકે છે। અચ્છા, તમે વિદેશની વાત કરી તો વચ્ચે એક આરટીઆઈ એક્ટિવિસ્ટે આરટીઆઈ કરી હતી, તેમાં બહાર આવ્યું હતું કે 5 વર્ષમાં 90થી વધુ દેશોમાં નરેન્દ્ર મોદીએ પ્રવાસ કર્યો, તો શું લાગે છે તેનાથી ભારત અને વિદેશના કોઈ સંબંધો સુધર્યા તમને લાગે છે? એટલે ભારત અને વિદેશના આમ તો સંબંધ સુધરે છે અને બગડે બી છે, પણ એમને અમુક એવા વૈજ્ઞાનિક જે સાયન્ટિસ્ટો સાથે છે એ કોન્ટ્રાક્ટ જે અલગ અલગ દેશો સાથે એમઓયુ સાઇન કરેલા છે, અમુક કોન્ટ્રાક્ટ જે સાઇન કરેલા છે, જે પરમાણુ શક્તિ જે આપણે ભારતમાં લાવી રહ્યા છે, અલગ અલગ ટેકનોલોજી વિદેશમાંથી વિકસાવી રહ્યા છે, એ પ્રમાણે ડેવલપમેન્ટ વધી રહ્યું છે। બેઝિકલી આમ બંને સારા જ છે, પણ આમ વધુ મારી રીતે જોઈએ તો નરેન્દ્ર મોદી ઇઝ અ ગુડ, બિકોઝ એણે આમ બહુ સારું એવું કામ કર્યું છે। લાઈક અત્યારે જોઈએ તો આપણે સ્વચ્છ ભારત એમનો સૌથી સારામાં સારો ઓપ્શન છે। અત્યારે આપણે જોઈએ કે ઠેર ઠેર અત્યારે કચરા પેટીઓના આપણે ડબ્બા જોવા મળે છે, અત્યારે સારામાં સારી સ્વચ્છતા કહેવાય। જ્યારે રાહુલ ગાંધી ત્યારે આપણે એટલું બધું જોવાનું તો મળ્યું, પ્લસ અત્યારે આપણે જોઈએ છીએ કે નરેન્દ્ર મોદી આપણે ઘણી બધી જગ્યાએ વિદેશોમાં જાય છે, પણ શેની માટે મળવા જાય છે કે સારું ટેકનોલોજી આપણે અહીંયા ભારતમાં વિકસાવી શકે, એની માટે નરેન્દ્ર મોદી ઇઝ અ ગુડ। અચ્છા, તમે પોતે યુવાન છો, બટ ઓબ્વિયસ છે કે રોજગારીની પણ એટલી ચિંતા હશે કે આગળ જઈને શું કરીશ? અત્યારે લાગી રહ્યું છે કે હવે જે 2019માં જે સરકાર આવશે તે દેશમાં યુવાનો માટે વિચારશે, કારણ કે આપણે જણાવી દઉં કે દેશની 75% વસ્તી યુવાનો છે અને રોજગારી વિશે તમારું શું માનવું છે? ખાસ તો નરેન્દ્ર મોદીના સમયમાં વિકસી કે કોંગ્રેસના શાસન? નહીં, નરેન્દ્ર મોદીના શાસનમાં વધારે વિકસી છે, કારણ કે નરેન્દ્ર મોદી જે છે કે આપણા માટે રોજગારીની વ્યવસ્થાઓ પૂરી પાડે છે। બીજી વસ્તુ એ કે એણે જે દેશ સાથે જે કોન્ટ્રાક્ટ કર્યા, મીન્સ એમ મલ્ટીનેશનલ કંપની જે આપણા અહીંયા ઇન્ડિયામાં બી આવવાની છે, એટલે ઇન્ડિયામાં બી જો સપોર્ટ મળશે તો યુવાનોને રોજગારી તો ઓબ્વિયસલી મળવાની જ છે અને એમાં બી જોવા જઈએ તો યુવાનો માટે અમુક સુવિધાઓ પૂરી પાડે છે। બેંકમાં જે અમુક સુવિધાઓ છે, બેંકની જે એક્ઝામો છે, એવી રીતે બધી આમ કહેવાય ને તો રોજગારી પૂરી પાડવામાં આવે છે બધા। તમારા પોતાના ફિલ્ડની જ વાત કરું, આઈટી સેક્ટરમાં વાત કરું તો આઈટી સેક્ટરમાં વચ્ચે એવો પણ સમય આવ્યો હતો કે મંદી જોવા મળી હતી આઈટી સેક્ટરમાં? અહીંયા મંદીમાં એમ તો જોવા જઈએ તો અસર ના કરે, પણ કેમ કે એમનું જે બી વસ્તુ છે તમારા કામ પર નિર્ભર છે। તમે કામ સારું કરશો, તમે આમ જોવા જઈએ તો વસ્તી જે છે, વસ્તી વધારો છે, એ બધાને નિયંત્રણમાં રાખીને
એમને ધ્યાન રાખીને તમે જે વર્ક કરો છો એ વર્ક એમના રિલેટેડ છે તો પબ્લિક તમને સપોર્ટ આપવાની જ છે, એમાં કોઈ નો ડાઉટ. એટલે તમારે જો વર્ક સારું ના કરો, રાહુલ ગાંધીની જો વાત કરીએ તો અમુક સમયે એનું વર્ક જોવા નહોતું મળ્યું. જ્યારે મોદી સરકાર આવી ત્યાર પછી ડેવલપમેન્ટ થયા, જે આપણે મલ્ટીનેશનલ કંપનીઓ જે છે આપણે કોન્ટ્રાક્ટ સાઇન થયા વિદેશોમાં, એ કોન્ટ્રાક્ટના અનુસાર જો નાનું છે એ બી બહાર આવ્યું અને એના લીધે અમુક વસ્તુ બી છે કે ફેક્ટ્સમાં નરેન્દ્ર મોદી સારા. તો કુલ મળીને જોઈએ તો જે આઈટી સેક્ટરના વિદ્યાર્થીઓ છે જેઓ ભવિષ્યમાં આઈટી ફિલ્ડમાં જનાર છે તેમના મતે જો જોઈએ તો અત્યાર સુધી જે દેશમાં કામગીરી કરવામાં આવી છે અને તેની સામે છેલ્લા 5 વર્ષમાં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ જે કામગીરી કરી છે તેને જોઈને પ્રજા જે છે તે ચોક્કસથી તેમને ફરી એક વખત દેશના પ્રધાનમંત્રી બનાવશે. જોકે એ વાત અલગ છે કે નોટબંધી અને જીએસટીના કારણે લોકોને જે લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું તેના સિવાયના જે પરિબળો બાદ કરતાં જે પબ્લિક છે અને જે પ્રજા છે તે ફરી એક વખત નરેન્દ્ર મોદીને મત આપીને કદાચ ભારતના પ્રધાનમંત્રી પણ બનાવશે. કેમેરામેન કુનાલ ભાવસાર સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.